એક સવાલ, શું ગ્લોબલ કંપનીમાં કામ કરવું હોય તો દેશ છોડવો જ પડે? મોટાભાગના લોકો તરત જ કહેશે, હા, એના વગર તો શું થાય? પણ રોકાઓ. એક એવો કારકિર્દીનો રસ્તો છે જે આખી ગેમ ચેન્જ કરી રહ્યો છે. અને ના, આ કોઈ બીજી સામાન્ય નોકરીની વાત નથી. આ તો એક એવી તક છે જે પ્રોફેશનલ દુનિયાનું ભવિષ્ય નક્કી કરી રહી છે. જરા વિચારો તો, દુનિયાની સૌથી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ એમનું નવું હેડક્વાર્ટર ક્યાં હશે? કદાચ લંડન, ન્યૂયોર્ક? ના, એ એવી જગ્યાએ બની રહ્યું છે જ્યાં કોઈએ કલ્પના પણ નથી કરી. જે ગ્લોબલ તકો માટે લોકો આખી દુનિયા ફરતા હતા, એ જ તકો હવે આપણા ઘર આંગણે આવીને ઊભી છે. તો પછી સવાલ એ થાય છે કે શું એવું બની શકે કે વૈશ્વિક કારકિર્દીની શરૂઆત અહીંથી, આપણા દેશમાંથી જ થાય? આ સવાલ આજે દરેક એમ્બિશિયસ સ્ટુડન્ટ અને પ્રોફેશનલના મગજમાં ઘૂમી રહ્યો છે. તો ચાલો આજે આનો જ જવાબ શોધીએ. જ્યારે પણ કરિયરની વાત આવે ને તો આપણા મગજમાં બે જ રસ્તા આવે. એક તો આઈટી સર્વિસ કંપનીમાં જોડાઈ જવું, અથવા તો કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવું, બરાબર ને? પણ હવે આ બંનેની સાથે એક ત્રીજું અને ખૂબ જ પાવરફુલ ઇકોસિસ્ટમ ઊભું થઈ રહ્યું છે. એનું નામ છે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ, ટૂંકમાં GCCs. હવે આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. GCCમાં જોડાવું એનો અર્થ કોઈ બહારની કંપની માટે એટલે કે કોઈ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરવું નથી. ના, એનો મતલબ છે કે તમે સીધા જ એ ગ્લોબલ કંપનીના પેરોલ પર એના જ કર્મચારી બનો છો. સાદી ભાષામાં કહીએ તો તમે કંપનીની નસમાં, એના બ્લડસ્ટ્રીમમાં સીધા જોડાઈ જાઓ છો. તો સવાલ એ છે કે આ GCCIs આખરે છે શું? ઘણા લોકોના મગજમાં એવી છાપ છે કે આ તો ખાલી બેક ઓફિસનું કામ કરે છે. પણ સાચું કહું, વાસ્તવિકતા એનાથી બિલકુલ અલગ છે. ચાલો આપણે સમજીએ કે કેવી રીતે આ સેન્ટર્સ હવે બેક ઓફિસમાંથી કંપનીના બ્રેઇન સેન્ટર બની રહ્યા છે. ચાલો એકદમ સાદી વ્યાખ્યા સમજીએ. GCC એટલે શું? એ કોઈ બહુરાષ્ટ્રીય કોર્પોરેશનની જ એક શાખા છે જે એના હોમ કન્ટ્રીની બહાર કોઈ બીજા દેશમાં હોય છે. અને એનું કામ? એ એન્ટરપ્રાઇઝ માટે જ મુખ્ય કામો કરે છે. યાદ રાખજો, આ કોઈ અલગ એજન્સી નથી. આ કંપની પોતે જ છે જે બીજા લોકેશન પરથી કામ કરી રહી છે. આ GCSનો જે વિકાસ થયો છે ને, એ ખરેખર જોવા જેવો છે. જો 90ના દાયકામાં આ કેપ્ટિવ સેન્ટર્સ તરીકે ઓળખાતા હતા. એનું એક જ કામ હતું, ખર્ચ બચાવવો, બસ. આજે એક કેપેબિલિટી એન્જિન્સ છે. એ ઇનોવેશન અને સ્ટ્રેટેજી ચલાવે છે. અને ભવિષ્ય 2030 સુધીમાં આ કો-ક્રિએશન હબ્સ બની જશે. એટલે કે કંપનીના મુખ્ય સ્ટ્રેટેજિક પાર્ટનર. આ એક તફાવત સમજી લેશો ને તો બધું જ સ્પષ્ટ થઈ જશે. GCC અને IT સર્વિસ ફર્મ્સ. એક તરફ GCCમાં તમે કંપનીની અંદર છો, એનો હિસ્સો છો, અને તમે કંપનીના મુખ્ય નિર્ણયો પર સીધી અસર કરો છો. બીજી બાજુ IT સર્વિસમાં તમે ક્લાયન્ટ માટે કામ કરતા એક બાહ્ય પાર્ટનર છો. તમારું કામ પ્રોજેક્ટ પૂરતું મર્યાદિત હોય છે. એટલે કે એક જગ્યાએ તમે માલિકીની ભાવનાથી કામ કરો છો અને બીજી જગ્યાએ એક કોન્ટ્રાક્ટ પૂરો કરો છો. આ જ સૌથી મોટો ફરક છે. ઓકે, તો આ બધી વાતનો એક પ્રોફેશનલના કરિયર માટે શું મતલબ થાય છે? આ GCS આખરે કેમ આટલા મહત્વના છે? ચાલો હવે એ જોઈએ કે આ ઇકોસિસ્ટમ ખરેખર કેટલું મોટું છે અને એનાથી કેવા નક્કર ફાયદાઓ મળી શકે છે. હવે જરા આંકડા પર ધ્યાન આપજો. હાલમાં ભારતમાં કેટલા GCCs છે? 1900 કરતાં પણ વધારે. અને આ સેન્ટર્સમાં કેટલા પ્રોફેશનલ્સ કામ કરે છે? 19 લાખ. જી હા, 19 લાખ લોકોને અહીં સીધી રોજગારી મળે છે. અને આ તો હજી શરૂઆત છે. આવનારા વર્ષોમાં આ આંકડો 2500ને પણ પાર કરી જશે. આના પરથી એક વાત તો સ્પષ્ટ છે, આ કોઈ હંગામી ટ્રેન્ડ નથી. આ એક મજબૂત અને સતત વિકસતું ક્ષેત્ર છે. આના પર રામાસ્વામી નારાયણને બહુ સરસ વાત કહી છે. એ કહે છે કે GCC એ શું છે? વિકાસ માટે, દૃશ્યતા માટે અને ભવિષ્ય તૈયાર કારકિર્દી બનાવવા માટેનું એક પ્લેટફોર્મ. મતલબ કે આ ખાલી એક જોબ નથી. આ ગ્રોથ, ગ્લોબલ વિઝિબિલિટી અને ફ્યુચર રેડી કરિયર બનાવવાની એક તક છે. સારું, તો હવે એ તો સમજાઈ ગયું કે તક કેટલી મોટી છે. પણ હવે મુખ્ય સવાલ એ છે કે આ GCCની દુનિયામાં એન્ટ્રી કેવી રીતે લેવી અને અહીં સફળ થવા માટે કયા સ્કિલ્સની જરૂર પડશે? એક સૌથી મોટી ગેરસમજ એ છે કે GCCs એટલે ખાલી IT અને ટેકનોલોજી. પણ ના, એવું બિલકુલ નથી. આ સેન્ટર્સ તો કંપનીના મિની હેડક્વાર્ટર્સ જેવા હોય છે. એટલે અહીં ટેકનોલોજી અને ડેટા સાયન્સ તો છે જ, પણ સાથે સાથે ફાઇનાન્સ, HR, સપ્લાય ચેન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને પ્રોડક્ટ ડિઝાઇન જેવા દરેક ફિલ્ડમાં તકો છે. તો પછી અહીં સફળ થવા માટે શું જોઈએ? કઈ સ્કિલ્સનું મિશ્રણ જરૂરી છે?
જો ફક્ત ટેકનિકલ નોલેજથી કામ નહીં ચાલે. અહીં 4 વસ્તુઓ ચાવીરૂપ છે. પહેલું, તમારી ફિલ્ડમાં ઊંડું ટેકનિકલ જ્ઞાન. બીજું, સતત નવું શીખવાની ધગશ, જેને લર્નિંગ એજિલિટી કહે છે. ત્રીજું, અલગ અલગ કલ્ચરના લોકો સાથે કામ કરવાની આવડત. અને ચોથું, અને સૌથી મહત્વનું, સામે ચાલીને જવાબદારી લેવાની પહેલ. ચાલો હવે થોડું ભવિષ્યમાં જઈએ. આવતીકાલના જીસીસીએસ કેવા હશે? ચાલો 2030ની દુનિયામાં એક નજર નાખીએ. ભવિષ્યમાં શું બદલાશે? ઘણું બધું. ભવિષ્યના જીસીસીઝ ખાલી ઓર્ડર ફોલો નહીં કરે, પણ કંપનીની મુખ્ય સ્ટ્રેટેજી બનાવવામાં ભાગીદાર બનશે. એ બહારના ઇકોસિસ્ટમ એટલે કે સ્ટાર્ટઅપ્સ અને યુનિવર્સિટીઓ સાથે મળીને કામ કરશે. અને સૌથી મોટી વાત, એ સીધા એન્ટરપ્રાઇઝના સીઈઓને રિપોર્ટ કરશે. વિચારો, આ કેટલું મોટું અને ક્રાંતિકારી પરિવર્તન છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. સવાલ એ નથી કે જીસીસીઝ એક સારો વિકલ્પ છે કે નહીં, એ તો હવે સ્પષ્ટ છે. અસલી સવાલ એ છે કે શું કોઈ પ્રોફેશનલ આમાં સફળ થવા માટે તૈયાર છે? તક તો સામે જ છે, પણ શું આ વૈશ્વિક અને ઝડપથી બદલાતા વાતાવરણમાં પોતાની જાતને સાબિત કરવાની તૈયારી છે? કારણ કે આ સવાલનો જવાબ જ કોઈપણ પ્રોફેશનલની કારકિર્દીની દિશા નક્કી કરશે.